કેશોદ નગરપાલિકામાં વિકસિત ભારત જન કલ્યાણ શિબિર યોજાઈ। સરકારી યોજનાઓની એક જ જગ્યાએ માહિતી માટે નાગરિકોમાં ઉત્સાહ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા કેશોદ નગરપાલિકા દ્વારા 4 ચોક સ્થિત નગરપાલિકા કચેરી ખાતે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન તેમજ સહાય મેળવી હતી। કાર્યક્રમનો પ્રારંભ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા તથા પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન, સહાય અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। સાથે જ નાગરિકોની અરજીઓ સ્વીકારી તેમના પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન NULM હેઠળ રોજગાર, સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ સંબંધિત યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદકો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા આયોજિત આ જન કલ્યાણ શિબિર નાગરિકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી। એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓની માહિતી, અરજી પ્રક્રિયા તેમજ પ્રશ્નોના નિરાકરણની સુવિધા ઉપલબ્ધ થતા નાગરિકોએ આ પહેલને આવકારી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા। આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે। આજ રોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે। આ શિબિરની અંદર આવકના દાખલાની કામગીરી, ત્યારબાદ જાતિના દાખલાની કામગીરી, રેશન કાર્ડની કામગીરી, ત્યારબાદ શહેરી ફેરિયાને લગતી કામગીરી, સૂર્યઘર યોજના PM લગતી કામગીરી, ઝૂંપડા વીજળીકરણની કામગીરી વગેરે યોજનાઓનો લાભ છે તે આ શિબિરની અંદર લાભાર્થીઓએ લીધેલ છે।